ગુડ મોર્નિંગ મિત્રો. 12મા ધોરણની અંદર સંસ્કૃતની અંદર જોઈએ તો સૌથી પહેલાં જ આપણે પેપર સ્ટાઇલ જોઈએ તો પેપર સ્ટાઇલની અંદર કેવી રીતે આવતું હોય છે. તો જેમ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સની અંદર 50 માર્ક્સના MCQ અને 50 માર્ક્સની થિયરી હોય છે, એવી જ રીતે સંસ્કૃતની અંદર પણ 50 માર્ક્સના MCQ હોય છે અને 50 માર્ક્સની થિયરી હોય છે. તો હવે MCQ તો બરાબર છે, પણ થિયરીની અંદર કેવી રીતે આવતું હોય છે તો જોઈએ. થિયરીની અંદર કેવા પ્રકારની પેપર સ્ટાઇલ હોય છે તો એની અંદર 4 સેક્શન હોય છે, 4 વિભાગ હોય છે. એ 4 વિભાગની અંદર એક વિભાગ ગદ્ય વિભાગનો હોય છે, એક વિભાગ પદ્ય વિભાગનો હોય છે, વિભાગ સી રહ્યો ગદ્ય અને પદ્ય બંને મિશ્રણો હોય છે, જ્યારે ડી વિભાગ રહ્યો તે આખો સંસ્કૃત સાહિત્યનો અને પોતે આપણે ગણીએ તો વ્યાકરણનો હોય છે. અને વ્યાકરણ જોઈએ તો આપણે બે જ આવે છે, અલંકાર અને સંત. બાકીનો સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ આવતો હોય છે, અહીંયા તો શાસ્ત્રીય કૃતિ પણ આવતી હોય છે. જોઈએ આપણે પેપર સ્ટાઇલની અંદર કેટલા માર્ક્સનું હોય છે. તો સૌથી પહેલા વિભાગ એ ની અંદર વિભાગ એ પહેલો જ પ્રશ્ન છે, ગદ્ય ખંડનું ભાષાંતર કરો. ગદ્ય ખંડનું ભાષાંતર કરો 4 માર્ક્સની અંદર હોય છે. ગદ્ય ખંડનું ભાષાંતર 4 માર્ક્સની અંદર હોય છે. એક ગદ્ય ખંડ ના હોય પણ 2 હોય છે. આવી રીતે હું તેમાં ગદ્ય ખંડનું ભાષાંતર કરો. ટૂંકમાં 2 ગદ્ય આપેલા હોય છે, એમાંથી કોઈ પણ એક ગદ્ય ખંડનું ભાષાંતર કરવાનું. હવે 2 કેવી રીતે આપેલા હોય છે કે એક નાટ્યાંશ પ્રકારનો હોય છે કે જે નાટક રૂપે હોય છે, સંવાદ રૂપે આપેલા હોય છે. એક ભાષાંતર એક ગદ્યખંડ એનો હોય છે અને એક ગદ્યખંડ એના સિવાયનો હોય છે. એટલે એકના અથવામાં એક હોય છે. 2 માંથી કોઈ પણ એક લખવાના, એકના 4 માર્ક્સ હોય છે. બીજો પ્રશ્ન હોય છે, સંસ્કૃત ગદ્યખંડમાંથી પ્રશ્નો લખો. એના પણ 4 માર્ક્સ હોય છે. બીજો હોય છે કે જેમાં ગદ્યખંડનું ભાષાંતર હોય છે, એવી રીતે બીજો પ્રશ્ન હોય છે ગદ્યખંડ એટલે ગદ્ય આપેલો હોય છે, સંસ્કૃત પેરેગ્રાફ આપેલો હોય છે અને સંસ્કૃત પેરેગ્રાફને નીચે 4 પ્રશ્ન આપેલા હોય છે. 4 પ્રશ્ન આપેલા હોય છે, સંસ્કૃત પ્રશ્ન. હવે ગદ્યખંડ વાંચી અને 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. કે પહેલો પ્રશ્ન હોય છે એનો જવાબ ટૂંકમાં એ ગદ્યખંડમાં જ હોય છે, ગોતવાનો હોય છે. એટલે 4 પ્રશ્ન તે હોય છે, એક પ્રશ્નનો 1 માર્ક્સ, 4 પ્રશ્નના 4 માર્ક્સ હોય છે. એટલે ગદ્યખંડમાંથી સંસ્કૃત પ્રશ્ન પહેલા વાંચી રીડિંગ કરી અને ત્યારબાદ 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. ત્રીજું હોય છે, ત્રીજાની અંદર ગુજરાતી પ્રશ્નો હોય છે. ગુજરાતી પ્રશ્નો એ પણ ગદ્યખંડના અને માર્ક્સ હોય છે 4 માર્ક્સ હોય છે. તો 1ના 4 નહીં, પણ એની અંદર કેટલા પ્રશ્ન આવે? 2 પ્રશ્ન આવતા હોય છે. આવી રીતે એટલે વિભાગ એ 4 પ્રશ્નની અંદર સમાવેશ થાય છે. પહેલો પ્રશ્ન ગદ્યખંડનું ભાષાંતર 2 હોય છે અથવામાં. બીજા પ્રશ્નની અંદર ગદ્યખંડનો આપેલો હોય છે, એમાંથી પ્રશ્નો લખવાના હોય છે. ત્રીજામાં ગુજરાતી પ્રશ્ન 2 આપેલા, 1ના 2 માર્ક્સ હોય છે. આ વિભાગ એ. ટૂંકમાં વિભાગ એ 12 માર્ક્સનો થાય છે. વિભાગ એ કેટલા માર્ક્સનો થાય? 12 માર્ક્સનો થાય છે. જોઈ વિભાગ બી. આ પદ્ય વિભાગનો ટૂંકમાં પદ્ય ભાગ અને આ ગદ્ય પાઠનો છે.
તો હવે આની અંદર આની જેમ જ આવશે. પાંચમો પ્રશ્ન આવશે. આમાં ગદ્યખંડનું ભાષાંતર હતું તો પદ્યનું એટલે કે કાવ્યનું ભાષાંતર કરો. એના પણ 4 માર્ક્સ હોય છે. એમાં પણ અથવામાં જ હોય છે. જેમ ગદ્ય વિભાગમાં અથવામાં હોય છે એવી રીતે પદ્ય વિભાગમાં પણ અથવામાં હોય છે. બીજો પ્રશ્ન હતો સંસ્કૃત ગદ્યખંડમાંથી પ્રશ્નો લખો. તો એની જગ્યા ઉપર એને આ પ્રશ્ન આપ્યો છે. આ નીકળી જાય કારણ કે એમાં ગદ્યખંડનું આવે તો એની જગ્યા ઉપર એને શું આપ્યું? ગુજરાતી પ્રશ્નો. ગુજરાતી પ્રશ્નો પદ્યખંડ એટલે કે ગુજરાતીનો પ્રશ્ન હોય પદ્ય ભાગ. ગુજરાતી પ્રશ્ન હોય છે. ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જ જવાબ આપવાના હોય છે. એના પણ 4 માર્ક્સ હોય છે. એમાં પણ 2 પ્રશ્ન હોય છે. આ 5 છે, આ 6થો અને આ 7મો. 2 પ્રશ્ન, એકના 2 માર્ક્સ. હજી આગળ જો એને આ નીકળી ગયા એટલે 4 માર્ક્સનો હજી ડૂટો છે. તો એ 4 માર્ક્સની અંદર શ્લોક પૂર્તિ આવે. અહીંયા શ્લોક પૂર્તિ કરો. એના કેટલા માર્ક્સ હોય છે? 2 માર્ક્સ. શ્લોક પૂર્તિના 2 માર્ક્સ હોય છે અને પ્રશ્ન નંબર આવે 8. આ શ્લોક પૂર્તિ હોય છે. ત્યારબાદ આવે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર કરો. આ 9મો પ્રશ્ન હોય છે. એના પણ 2 માર્ક્સ હોય છે. જોઈ પદ્યખંડની અંદર ભાષાંતર 4 માર્ક્સનું ગદ્યની જેમ, પછી ગુજરાતી પ્રશ્નો પણ છે પણ એમાં પેરેગ્રાફ નથી. એ 4 માર્ક્સની જગ્યાએ એમાં શું ડિવાઇડ કર્યું? તો એને 4 માર્ક્સની અંદર 2 માર્ક્સની શ્લોક પૂર્તિ અને 2 માર્ક્સનો અર્થ વિસ્તાર. તમે આ બધી વસ્તુ જાણો, ભાષાંતર, ગુજરાતી પ્રશ્નો, શ્લોક પૂર્તિ, પણ અર્થ વિસ્તારની અંદર શું આવે કે એક પ્રકારનો સુવિચાર હોય છે. એટલે કે એક સંસ્કૃતનો શ્લોક હોય છે. એ શ્લોકનું ભાષાંતર કરવાનું હોય છે. સૌથી પહેલાં ભાષાંતર કરવાનું હોય છે અને ભાષાંતર કર્યા બાદ 2 માર્ક્સને અનુરૂપ એની સમજૂતી આપવાની હોય છે. 2 માર્ક્સને અનુરૂપ એની સમજૂતી આપવાની છે કે એ શ્લોક શું કહેવા માગે છે. એના 2 માર્ક્સ હોય. આવી રીતે વિભાગ A ગદ્ય ભાગ, વિભાગ B પદ્ય ભાગ. હવે વિભાગ C જે છે એ મિશ્ર હોય. વિભાગ C જોઈએ અહીંયા વિભાગ C આમાં મિશ્ર હોય છે. ગદ્ય ભાગ પણ હશે અને પદ્ય ભાગ પણ હશે. હવે એની અંદર સૌથી પહેલા પ્રશ્ન આવશે સમીક્ષાત્મક નોંધ લખો. એના 6 માર્ક્સ હોય છે. સમીક્ષાત્મક નોંધના 6 માર્ક્સ હોય છે. એની અંદર 10 અને 11 એકના 3 માર્ક્સ હોય છે. એક સમીક્ષાત્મક નોંધના 3 માર્ક્સ હોય છે. તો 10 અને 11માં શું હોય છે? 2માં કે એક ગદ્યની હોય છે. પણ જો ગદ્ય વિભાગમાં જે હોય છે એમાં અથવામાં બીજી આપેલી હોય છે અને પદ્ય વિભાગની જે હોય છે એ એક જ હોય છે. એટલે ટૂંકમાં તમને બંને ગદ્યની આવડતી હોય તો બંને નહીં લઈ શકો. 2માંથી કોઈ પણ એક અને પદ્ય વિભાગની એક ફરજિયાત લખવાની. એટલે 6 માર્ક્સ તેના હોય છે. ત્યારબાદ આવે સસંદર્ભ. સસંદર્ભની સમજૂતી આપો. એના પણ 6 માર્ક્સ હોય છે.
હવે 6 માર્ક્સની અંદર 11મો પ્રશ્ન આવ્યો, 12મો અને 13મો પ્રશ્ન. 12મો પ્રશ્ન એટલે ગદ્ય ભાગનો હોય છે અને પદ્ય ભાગની અંદર એમાં અથવામાં એક આપેલી હોય છે. આની અંદર ગદ્ય વિભાગમાં અથવામાં હતું, જ્યારે સસંદર્ભની અંદર પદ્ય વિભાગમાં હોય છે. ત્રીજી બાબત આવે વિભાગ સી ની છેલ્લી, વિવરણાત્મક નોંધ લખો. એના 2 માર્ક્સ હોય છે, એટલે 14 અને 15 આ બંને ફરજિયાત હોય છે. એક ગદ્યની હોય છે અને પદ્ય ભાગની હોય છે. આ વિભાગ સી. ટૂંકમાં બી વિભાગ પણ કેટલા માર્ક્સનો હતો આપણું? 12 માર્ક્સની અંદર. વિભાગ સી 6 દુ 12, 13 ને 14 માર્ક્સનો વિભાગ સી થાય, એટલે કે 7 માર્ક્સનું ગદ્ય વિભાગ થયો ને 7 માર્ક્સનો પદ્ય વિભાગ થયો. આ આપણા ગદ્ય અને પદ્ય વિભાગના આટલા માર્ક્સનું હોય છે, બરાબર. એટલે 12 36 37 માર્ક્સનું ગદ્ય અને પદ્ય વિભાગમાં હોય છે. હવે વધ્યા 12 માર્ક્સ. એ 12 માર્ક્સની અંદર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, પછી ત્યારબાદ વ્યાકરણ. જોઈએ હવે આગળ. વિભાગ ડી. વિભાગ ડી ની અંદર એક આવશે પરિચયાત્મક નોંધ લખો. પરિચયાત્મક નોંધ લખો એટલે કે એની અંદર 2 આવશે. આપણે 15 જોયા, 16 અને 17. પરિચયાત્મક નોંધ એટલે પરિચય જ આપવાનો, માત્ર ને માત્ર એનો પરિચય આપવાનો હોય છે. જે આ છે બધા જ 2 માર્ક્સના. તો પરિચયાત્મક નોંધની અંદર કઈ વસ્તુ આવે? જો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ ને એ આવે. તો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં મહાભારત આવે, રામાયણ આવે, ગૃહ્યસૂત્ર આવે, કુમાર સંભવ, મેઘદૂત, ટૂંકમાં જે આપેલી છે એની કૃતિ, રઘુવંશમ, હિતોપદેશ, આ બધી જ આવે. પણ 16માં પ્રશ્નની અંદર અથવામાં આપેલું હોય. દાખલા તરીકે આમાં આપેલું હોય કે મહાભારત, પછી અથવા આપેલું હોય છે રઘુવંશ, આવી રીતે હોય છે. પછી કદાચ એવું આપેલું હોય બીજો કે હિતોપદેશ અને અથવામાં કુમાર સંભવ, આવી રીતે હોય. ટૂંકમાં આ એક એક્ઝામ્પલ, આવી રીતે પરિચયાત્મક. 18મો પ્રશ્ન શેનો હોય? શાસ્ત્રીય કૃતિનો. 18મો પ્રશ્ન શેનો હોય? શાસ્ત્રીય કૃતિ એટલે કે આયુર્વેદિક, આયુર્વેદના. એના પણ 2 માર્ક્સ હોય છે. શાસ્ત્રીય કૃતિમાં ધન્વંતરી, ચરક, સુશ્રુત આ મહત્વનો હોય છે. કદાચ ક્યારેક એવું પણ પૂછી શકે કે આયુર્વેદના કેટલા અંગો? 2 માર્ક્સની અંદર હોય છે. ત્રીજો પ્રશ્ન એટલે કે 18મો પ્રશ્ન આપણી શાસ્ત્રીય કૃતિ. એમાં કોઈ જ અથવામાં ન આવે, એક જ આપે. કોઈ પણ એક પ્રશ્ન આપે કે ચરક વિશે માહિતી સમજાવો, ધન્વંતરી વિશે, સુશ્રુત વિશે માહિતી સમજાવો. ત્યારબાદનો પ્રશ્ન આપણે આવે સૂચના પ્રમાણે કરો. હવે એમાં ન્યાય પરિચય સમજાવો, એના 2 માર્ક્સ હોય છે. ન્યાય પરિચયના, જે આપણા 10 ન્યાય પરિચય આપ્યા છે તેના. ત્યારબાદ આવે એટલે કે આ 19મો પ્રશ્ન. 20મો પ્રશ્ન થાય અલંકાર ને
ઉદાહરણ સાથે સમજાવો, એના પણ 2 માર્ક્સ હોય. અને છેલ્લે છંદને ઉદાહરણ સાથે સમજાવો, એના પણ 2 માર્ક્સ. કેટલા થયા? 1 2 3 4 5 6, 6 દુ 12. આવી રીતે આપણે પેપર સ્ટાઇલની અંદર એ વિભાગ ગદ્ય વિભાગનો હતું, બી વિભાગ પદ્ય વિભાગનો હતું, સી વિભાગ જોયું તો એની અંદર ગદ્ય અને પદ્ય વિભાગ મિશ્ર છે. જો એમાં કોઈને કદાચ ખબર ન પડે કે સમીક્ષાત્મક નોંધમાં શું આવે, સહસંદર્ભની સમજૂતીની અંદર શું આવે, તો સમીક્ષાત્મક નોંધ એટલે એક પ્રકારની ટૂંક નોંધ થઈ. કોઈ પણ વસ્તુ આપેલી હોય, કોઈ પણ ગદ્ય હોય યા પદ્ય હોય છે, એની એક પ્રકારની ટૂંક નોંધ થઈ 3 માર્ક્સને અનુરૂપ લખવાની હોય છે. જ્યારે સહસંદર્ભ કેવી રીતે હોય છે? કોઈ પણ એક સંસ્કૃત પંક્તિ આપેલી હોય છે, પાઠની હોય યા તો કાવ્યની હોય, કોઈ પણ એક પંક્તિ આપેલી હોય છે, એનું ભાષાંતર કરી અને એની સમજૂતી આપવાની હોય છે એ પંક્તિને અનુરૂપ. પછી વિવરણાત્મક નોંધ લખો. વિવરણાત્મક નોંધ એટલે કોઈ એક શબ્દ આપેલો હોય. વિવરણાત્મક નોંધ એટલે કોઈ પણ એક સમજ હોય એની વિવરણાત આપવાની, સમજૂતી એક જ માર્ક્સમાં એ શબ્દને 1.5-2 લીટીની અંદર એની સમજૂતી આપવાની છે. આમાં ગુજરાતી જ હશે, ટૂંક નોંધ ગુજરાતી પ્રકારની હશે, આમાં સંસ્કૃતમાં હશે, પંક્તિ સંસ્કૃતમાં હશે, એનું ગુજરાતી કરી એની સમજૂતી આપવાનું. અને વિવરણાત્મક નોંધની અંદર પણ એવી રીતે જ હશે કે સંસ્કૃત એક શબ્દ જ આપેલો હોય છે, એક શબ્દ, એ શબ્દને 1.5-2-3 લીટીની અંદર એની સમજૂતી આપવાની હોય છે. વિભાગ સીમાં જોયું પરિચયાત્મક નોંધમાં, જો મહાભારત, રઘુવંશ, ટૂંકમાં આ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ 4 માર્ક્સનો થયો અને શાસ્ત્રીય કૃતિ ગણિત તો 6 માર્ક્સની. અને 2 માર્ક્સને અનુરૂપ જ સમજૂતી આપવાની છે. પછી કોઈને મહાભારત ઘણું બધું આવડતું હોય તો 7-8 પેજ ભરવાની કોઈ જરૂરિયાત નથી, પણ એના મહત્વના મુદ્દા, મહત્વના પોઈન્ટ આવી જવા જોઈએ. એનો રચનાકાર, એના ગ્રંથો, શ્લોકની સંખ્યા, આવા મહત્વના જે 7-8 મુદ્દા હોય છે એ સમજાય. બાકી બધાની કથા વસ્તુ લખો તો કદાચ 8-10 પેજ ભરાય, પણ એનું કોઈ જ મહત્વ નથી. 2 માર્ક્સના અનુરૂપ બધી જ વસ્તુ લખવાની હોય છે, ન્યાય પરીક્ષિકા સૂચના પ્રમાણ અનુરૂપ. આ રીતે આપણો વિભાગ બી હોય છે. વિભાગ એની અંદર MCQ હોય છે. હવે આપણે આગળ જોઈએ. હવે શરૂઆત આપણે ગદ્ય વિભાગથી કરી. આપણે પેપર સ્ટાઇલ જોઈ, હવે ગદ્ય વિભાગથી શરૂઆત કરી તો આપણું પહેલું જ ગદ્ય છે દ ઇતિ. 3 વાર દકાર આપ્યો. 11મું ગદ્ય છે દ ઇતિ. દ ઇતિ શરૂઆત આની અંદર જોઈ તો વૈદિક સાહિત્યની અંદર સૌથી જોવામાં આવે તો ઉપનિષદ ગણવામાં આવે છે. અંતિમ સોપાન વૈદિક સાહિત્ય 4 વેદોની રચના થઈ. એ 4 વેદોની રચના બાદ જો સૌથી પહેલું જ ગ્રંથ આવેલ હોય તો એ ઉપનિષદ છે. તો હવે આ 3 દકાર શેમાંથી લીધેલ છે? તો ઉપનિષદમાંથી. ખરેખર ઉપનિષદનો અર્થ શું થાય એ એક જોઈ લે.
ઉપનિષદનો અર્થ શું થાય? તો જુઓ, સંધિ ઉપ વત્તા ની વત્તા સદ, આ ત્રણ રીતે સંધિ સૂટી પાય. આપણે આ ત્રણ દકાર્યા એ શેમાંથી લીધેલ છે? ઉપનિષદમાંથી. વૈદિક સાહિત્યનો અંતિમ સોપાન એટલે વૈદિક 4 વેદો બાદ જો કોઈ પણ ગ્રંથની રચના થઈ હોય તો ઉપનિષદ છે. અને 108 ઉપનિષદ આપણા મહત્વના ગણવામાં આવે છે. એમાં 11 ઉપનિષદ મહત્વના છે. તો કે હે ઉપનિષદ ઉપ વત્તા ની વત્તા સદ. ઉપ એટલે પાસે, ઉપનો અર્થ થાય પાસે. ની એટલે નિષ્ઠાપૂર્વક, નિષ્ઠાપૂર્વક. અને સદ એટલે બેસવું. શું એ આખી વાત કે પ્રાચીન સમયની અંદર જો આખો અર્થ કેવા પ્રકારનો થાય? ઉપ એટલે પાસે, ની એટલે નિષ્ઠાપૂર્વક, સદ એટલે બેસવું. તો આનો સંપૂર્ણ અર્થ કેવો થાય કે પ્રાચીન સમયની અંદર ગુરુની પાસે જ્યારે શિષ્ય નિષ્ઠાપૂર્વક બેસી અને જે અધ્યયન કરતો એને ઉપનિષદ કહેવાય. એટલે કહેવાય છે કે જે ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસી અને જે અધ્યયન કરે છે એને ઉપનિષદ કહેવાય. એકાગ્ર મને. તો અહીંયા આ ત્રણ દકાર દ દ દ ઇતિ આ શેમાંથી લીધેલ છે? જો આ પ્રશ્ન MCQ અમુક પ્રશ્ન પાર્ટ 1 ની અંદર આવે તેવા કે આ શેમાંથી લીધેલું છે? તો આઈતરેય ઉપનિષદમાંથી. આ ગદ્યાંશ MCQ માં ખાસ આવી શકે કે શેમાંથી લેવામાં આવેલું છે? તો આઈતરેય ઉપનિષદમાંથી. કયા અધ્યાયમાંથી? તો પંચમ. કયા અધ્યાયમાંથી? પંચમ અધ્યાય. અને કયા ગ્રંથમાંથી, કયા ભાગમાંથી લીધેલું છે? કયા બ્રાહ્મણ ભાગમાંથી? તો દ્વિતીય બ્રાહ્મણ ગ્રંથમાં. આ પ્રશ્ન એનો એમ શું કે આ રીતે આવે છે કે આવી રીતે આવે કે દ દ દ ઇતિ આ ગદ્યખંડ કયા ઉપનિષદમાંથી લીધેલો છે? 4 ઓપ્શન હોય છે MCQ માં. તો આઈતરેય ઉપનિષદમાંથી. પછી એમ પૂછે કે આઈતરેય ઉપનિષદના કયા અધ્યાયમાંથી? તો પંચમ 5મા અધ્યાયમાંથી. અને કયા બ્રાહ્મણ ગ્રંથમાંથી? તો દ્વિતીય બ્રાહ્મણમાંથી. એટલે કે પુસ્તક હોય છે, એનો અધ્યાય હોય છે ને એનો પેટા ભાગ હોય છે. તો એવી એ હોય છે. આની અંદર માત્ર એટલું જ જોવાનું છે કે 3 પ્રશ્ન જ. એ 3 પ્રશ્નની જ્યારે સમજૂતી સંપૂર્ણ થઈ જાય એટલે 3માંથી એક પ્રશ્ન MCQમાં હોય છે. આમાં 3 જે દકાર આપેલા છે કે એક દ, બીજો દ અને આ ત્રીજો દ. તો એક દ દેવાહા દેવો માટે છે, એક દ મનુષ્યાહા મનુષ્ય માટે છે, અને ત્રીજો દ રાક્ષસાહા રાક્ષસો માટે છે, અસુરો માટે છે. તો હવે આ ત્રણેયની અંદર કોને કયો દકાર આપે છે? કોણ આપે છે? પ્રજાપતિ, બ્રહ્માનો પુત્ર પ્રજાપતિ આ દકાર ત્રણે આપતો છે. ત્રણે પોતાના પુત્રને આપે છે. તો કે દામ્યત, આને દામ્યત શબ્દ આપે છે, આને દત્ત શબ્દ આપે છે, અને આને દયધ્વમ શબ્દ આપે. આ પાઠમાં કાંઈ જ નથી, પાઠમાં કાંઈ વિશેષ નથી. આટલું જ માત્ર યાદ રાખવાનું છે. આટલી જ બાબત તમે માત્ર યાદ રાખો એટલે કાંઈ જરૂર નથી.
દામ્યતનો અર્થ થાય, ગુજરાતીમાં લખું સંયમી બનો. દત્તનો અર્થ થાય દાન કરો અને દયધ્વમનો અર્થ થાય દયા કરો. આ ત્રણે જ અર્થ આખા પાઠમાં ત્રણ, અને આ ત્રણ માંથી એક એમસીક્યુમાં હશે 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 ને 100% છે, ગમે તે રીતે. કે પ્રજાપતિના પુત્રએ દેવો માટે કયો શબ્દ આપ્યો તો દામ્યત, મનુષ્યને દત્ત, રાક્ષસને અસુરને દયધ્વમ. આ ત્રણ શબ્દ જ જોવાના છે આખા પાઠમાં, ત્રણ શબ્દો છે. અને આ ત્રણ એમસીક્યુમાં હશે, ત્રણ માંથી કોઈ પણ એક હશે. પછી કદાચ એનું ગુજરાતી પણ આવી શકે કે દામ્યતનો અર્થ શું થાય, દત્તનો અર્થ શું થાય, યા તો દયધ્વમનો અર્થ શું થાય. પણ 100% એકાદો પ્રશ્ન આમાંથી એમસીક્યુમાં હોય છે. હવે આપણે ગદ્યનું ભાષાંતર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.